વૈશંપાયન બોલ્યા, હૈ મહારાજ, જરા ખમી જાઓ. શ્રીકૃષ્ણ દ્વૈપાયને કહેલું, આ પુણ્ય આખ્યાન ઘણું મોટું છે. હું ક્રમે તે કહું છું. સર્વલોકમાં પૂજાયેલા, અમાપ તેજવાળા અને મહાત્મા તે મહર્ષિ વ્યાસનો સમગ્ર મત હું તમને કહીશ. પરમ તેજસ્વી સત્યવતી પુત્રે પુણ્ય કર્મવાળા 1,00,000 શ્લોકોમાં આ વ્યાખ્યાન કર્યું છે. જે વિદ્વાન આ મહાભારતને સાંભળાવશે અને જે માણસ એને સાંભળશે, તે બ્રહ્મલોકને પામીને દેવની તુલ્યતા મેળવશે. ઋષિએ સ્તવેલું આ પુરાણ વેદોની સમાન છે, પવિત્ર અને ઉત્તમ છે. શ્રવણ કરવા યોગ્ય વિષયોમાં તે શ્રેષ્ઠ છે. આ મહાપવિત્ર ઇતિહાસમાં અર્થ અને કામનો સમગ્ર ઉપદેશ આપવામાં આવ્યો છે. એટલું જ નહીં પણ તેમાં પરમ નૈષ્ઠિક નિર્ણય છે. 12-17 જે વિદ્વાન ઉદાર, દાનપરાયણ, સત્યપરાયણ અને આસ્તિક લોકોને આ શ્રીકૃષ્ણ દ્વૈપાયન રચિત વેદ સંભળાવશે, તેને ધન પ્રાપ્ત થશે. ભ્રૂણ હત્યા કર્યાથી થયેલું પાપ પણ આ ઇતિહાસ સાંભળવાથી છૂટી જાય છે, એ નિસંશય છે. જેમ ચંદ્ર રાહુથી મુક્ત થાય છે, તેમ ભારે દુરાચારી પુરુષ પણ આ ઇતિહાસ સાંભળવાથી સર્વ પાપોથી મુક્ત થાય છે. આ ઇતિહાસનું નામ જય છે, માટે જયની ઈચ્છાવાળાઓએ એ સાંભળવો જોઈએ. એ સાંભળવાથી રાજા પૃથ્વીને જીતે છે જ અને શત્રુઓને હરાવે છે. વળી આ ઇતિહાસ શ્રવણ કરવાથી શ્રેષ્ઠ પુત્રની પ્રાપ્તિ થાય છે અને મહાકલ્યાણ થાય છે. યુવાન રાજા પટરાણી સાથે એનું વારંવાર શ્રવણ કરે તો એને વીરપુત્ર થાય અથવા રાજ્યાધિકારીની પુત્રી થાય. આ ઇતિહાસ પવિત્ર ધર્મશાસ્ત્ર છે, આ પરમ અર્થશાસ્ત્ર છે અને આ મોક્ષશાસ્ત્ર છે, એમ અમાપ બુદ્ધિવાળા વ્યાસદેવે કહ્યું છે. 18-23 અત્યારે કોઈ આ મહાભારતનું કીર્તન કરે છે અને ભવિષ્યમાં બીજા અનેક તેને સાંભળશે. આ સાંભળીને પુત્રો પિતાને આજ્ઞાધીન થાય છે અને તેમના પ્રિયકારી બને છે. જે માણસ આનું શ્રવણ કરે છે, તેનું શરીર, મન કે વાણીથી થયેલું તમામ પાપ એકદમ છૂટી જાય છે. ભરતકુળનું આ મહાન જન્મ વૃત્તાંત જે ઈર્ષારહિત થઈને સાંભળે છે તેને વ્યાધિનો ભય જ રહેતો નથી, તો પછી તેને પરલોકનો ભય ક્યાંથી જ હોય? મહાત્મા પાંડવોની તથા વિપુલ લક્ષ્મીથી તેજસ્વી, સર્વ વિદ્યાઓથી વિશુદ્ધ અને લોકોમાં વિખ્યાત કર્મવાળા એવા બીજા ક્ષત્રિયોની લોકમાં કીર્તિ પ્રગટાવવાને નિમિત્તે પુણ્ય ચાહવાવાળા શ્રીકૃષ્ણ દ્વૈપાયને ધન, યશ, આયુષ્ય, પુણ્ય અને સ્વર્ગને પ્રાપ્ત કરાવનારા પવિત્ર ઇતિહાસ કહ્યો છે. જે માણસ પુણ્યને અર્થે આ લોકમાં પવિત્ર બ્રાહ્મણોને આ મહાપવિત્ર મહાભારત સંભળાવે છે, તેને સનાતન ધર્મ પ્રાપ્ત થાય છે. જે માણસ પવિત્ર થઈને કુરુઓના વિખ્યાત વંશનું સતત કીર્તન કરશે, તેનો વંશ વિસ્તાર પામશે અને લોકમાં તે સર્વશ્રેષ્ઠ પૂજ્ય થશે. જે માણસ નિયમવ્રતમાં રહી ચોમાસાના ચાતુર્માસમાં આ મહાભારતનું પઠન કરશે, તે સર્વ પાપોથી મુક્ત થશે. ભારતનો પાઠ કરનારો તે વેદોમાં પારંગત થયેલો ગણાશે. આ મહાભારતમાં પવિત્ર અને પાપમુક્ત દેવો, રાજર્ષિઓ તથા બ્રહ્મર્ષિઓનું તેમજ શ્રીકૃષ્ણનું કીર્તન કરવામાં આવ્યું છે. વળી એમાં ભગવાન ભૂતનાથ તથા ભગવતી ભવાનીનું કીર્તન છે. એમાં એકથી વિશેષ માતાઓથી જન્મ પામેલા કાર્તિકેયની ઉત્પત્તિ કથા છે. એમાં ગાયો અને બ્રાહ્મણોનું મહાત્મ્ય કહેવાયું છે. આ મહાભારત સર્વ વેદોના સમૂહરૂપ છે. ધર્મબુદ્ધિવાળાઓએ એનું શ્રવણ કરવું જોઈએ. જે વિદ્વાન બ્રાહ્મણ આ લોકમાં પર્વને દિવસે આનું શ્રવણ કરાવે છે, તે નિષ્પાપ થઈ સ્વર્ગને જીતે છે અને સનાતન બ્રહ્મલોકને પામે છે. જે માણસ શ્રાદ્ધને અંતે આ મહાભારતનું એક પદ સરખું પણ બ્રાહ્મણોને સંભળાવે છે, તેનું તે શ્રાદ્ધ તેના પિતૃઓને અક્ષય તૃપ્તિ આપે છે. માણસે દિવસે ઇન્દ્રિયોથી અથવા મનથી, જાણતા કે અજાણતા, જે પાપ કર્યા હોય છે, તે આ મહાભારતનું આખ્યાન સાંભળતા જ લય પામે છે. 24-39 ભરતકુળના મોટા જન્મ વૃત્તાંતો આમાં વર્ણવાયા છે, તેથી એ મહાભારત કહેવાય છે. જે મહાભારતનો વ્યુત્પત્તિયુક્ત અર્થ જાણે છે, તે સર્વ પાપોથી મુક્ત થાય છે, કેમ કે એ ભરતવંશનો મહાદ્ભુત ઇતિહાસ છે. આ કથાનું કીર્તનથી માણસોના મહાપાતકો છૂટી જાય છે. શક્તિશાળી શ્રીકૃષ્ણ દ્વૈપાયન મુનિ પવિત્ર અને નિત્ય ઉદ્યોગપરાયણ રહીને 3 વર્ષમાં આદિથી મહાભારત રચીને સફળ મનોરથ થયા હતા. એ મહર્ષિએ તપ અને નિયમનું પાલન કરી આ રચ્યું છે. તેથી બ્રાહ્મણોએ નિયમશીલ રહીને એનું શ્રવણ કરવું જોઈએ.
શ્રીકૃષ્ણ દ્વૈપાયને કહેલી ભારતની આ પવિત્ર અને ઉત્તમ કથાને જે બ્રાહ્મણો સંભળાવશે અને જે માનવો તેનું શ્રવણ કરશે, તેમને કદી પાપ નહીં અડે, પછી ભલે તેઓ સુકર્મી હોય કે કુકર્મી હોય. ધર્મની કામનાવાળા માણસે આ સર્વ ઇતિહાસને આખોય સાંભળવો જોઈએ. તેમ કરીએ તેને સિદ્ધિ સાંપડશે. માણસ આ મહાપવિત્ર ઇતિહાસ સાંભળીને જે પ્રસન્નતા મેળવે છે, તે સ્વર્ગલોકને પામ્યા છતાં પણ તેને મળતી નથી. 40 થી 46. જે પુણ્યવાન માણસ શ્રદ્ધાપૂર્વક આ અદ્ભુત કથાને સાંભળે છે અથવા સંભળાવે છે, તેને રાજસૂય અને અશ્વમેધ યજ્ઞોનું ફળ મળે છે. જેમ સમુદ્ર ભગવાન અને મહાગિરી મેરુ એ બંને રત્નનિધિ તરીકે પ્રખ્યાત છે, તેમાં ભારત પણ છે. આ મહાભારત વેદોની સમાન છે. તે રત્નનિધિ ઉત્તમ અને પવિત્ર છે. તે કર્ણમધુર અને સાંભળવા યોગ્ય છે. તે પાપહારી અને શીલવર્ધક છે. હે રાજન, જે માણસ વાચકને આ મહાભારત ભેટ આપે છે, તેણે જાતે સાગરરૂપી કટીમેખલાવાળી સર્વ પૃથ્વીનું દાન કર્યું છે. હે પરીક્ષિત પુત્ર, પુણ્ય અને વિજય અર્થે હું એ દિવ્ય કથા સમગ્ર રીતે કહું છું. એ આનંદદાયી કથા તું સાંભળ. નિત્ય ઉદ્યોગી શ્રીકૃષ્ણ દ્વૈપાયનમુનિએ આ અદ્ભુત મહાભારત 3 વર્ષમાં રચ્યું છે. હે ભરતોત્તમ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સંબંધમાં જે અહીં છે, તે જ બીજે છે. પણ જે અહીં નથી તે બીજે ક્યાંય નથી.